મિત્રો, ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ. વિદ્યુત ભાર, ઇલેક્ટ્રિક ચાર્જ. ઊન સાથે કે રેશમી કાપડ સાથે એમ્બરને ઘસતા તે હલકા પદાર્થોને આકર્ષે છે. એવી હકીકતની શોધનું માન ઐતિહાસિક રીતે ઈસવીસન પૂર્વે 600માં ગ્રીસમાં આવેલા થેલ્સ ઓફ માઇલેટસને જાય છે. વિદ્યુત એવું નામ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન, જેનો અર્થ છે એમ્બર, પરથી અપાયું છે. દ્રવ્યની ઘણી એવી જોડીઓ જાણવા મળી હતી કે જેમને ઘસવાથી તેઓ ઘાસના તણખલા, બરુની ગોળી, કાગળના ટુકડા જેવા હલકા પદાર્થોને આકર્ષી શકતા હતા. સફેદ કાગળની લાંબી પટ્ટીઓ કાપીને હળવેથી તેમની ઇસ્ત્રી કરો. તેમને ટીવીના પડદા અથવા કમ્પ્યુટરના મોનિટરની નજીક લાવો. તમે જોશો કે થોડીવાર પડદાને ચોંટીને રહે છે. એવું અવલોકિત થયું હતું કે ઊન કે રેશમના કાપડ સાથે ઘસેલા કાચના બે સળિયા એકબીજાની નજીક લાવતા તેઓ એકબીજાને અપાકર્ષે છે. ઊનના બે રેસાઓ કે બે રેશમી કાપડના બે ટુકડાઓ કે જેમની સાથે સળિયાઓને ઘસ્યા હતા તેઓ પણ એકબીજાને અપાકર્ષે છે. જો કે કાચનો સળિયો અને ઊન એકબીજાને આકર્ષે છે, તે જ રીતે બિલાડીના ચામડા એટલે કે ફર સાથે ઘસેલા પ્લાસ્ટિકના બે સળિયા પણ એકબીજાને અપાકર્ષે છે, પણ ફરને આકર્ષે છે. બીજી તરફ પ્લાસ્ટિકનો સળિયો કાચના સળિયાને આકર્ષે છે અને રેશમ કે ઊન કે જેની સાથે કાચના સળિયાને ઘસેલા હતા તેને અપાકર્ષે છે. કાચનો સળિયો બિલાડીના ચામડાને અપાકર્ષે છે. જો ફર ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો રેશમ કે નાયલોનની દોરી સાથે લટકાવેલ બે નાની બરુની ગોળીઓ પીથ બોલ્સ ને અડકવામાં આવે તો ગોળીઓ એકબીજાને અપાકર્ષે છે અને સળિયા સાથે પણ અપાકર્ષણ અનુભવે છે. જો બરુની ગોળીઓને રેશમ સાથે ઘસેલા કાચના સળિયાને અડકવામાં આવે તો આવી અસર જણાય છે. એક નાટકીય અવલોકન એવું મળે છે કે કાચના સળિયા સાથે અડકેલી બરુની ગોળી પ્લાસ્ટિકના સળિયા સાથે અડકેલી બીજી બરુની ગોળીને આકર્ષે છે. આ દેખીતી રીતે સરળ લાગતી હકીકતો વર્ષોના પ્રયત્નો અને કાળજીપૂર્વકના પ્રયોગો અને તેમના વિશ્લેષણ પરથી સ્થાપિત થયેલી હતી. જુદા જુદા વિજ્ઞાનીઓ દ્વારા ઘણા કાળજીપૂર્વકના અભ્યાસોને અંતે એવો નિષ્કર્ષ મેળવવામાં આવ્યો હતો કે જે અસ્તિત્વ એન્ટાઇટી ને વિદ્યુતભાર કહેવામાં આવે છે તેના ફક્ત બે જ પ્રકાર છે: કાચ કે પ્લાસ્ટિકનો સળિયો, રેશમ, ફર, બરુની ગોળી જેવા પદાર્થો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. બરુની ગોળી પરના પ્રયોગો સૂચવે છે કે વિદ્યુત ભારિત થવાની ક્રિયા એટલે કે ઇલેક્ટ્રિફિકેશન બે પ્રકારની છે અને આપણને એમ જણાય છે કે 1. સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે અને 2. વિજાતીય વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે. પ્રયોગોએ એ પણ દર્શાવ્યું છે કે બરુની ગોળીના સંપર્ક વખતે વિદ્યુતભાર સળિયા પરથી ગોળી પર સ્થાનાંતર પામે છે. આમ બરુની ગોળીઓ સંપર્કથી વિદ્યુતભારિત થઈ છે એમ કહેવાય છે. બે પ્રકારના વિદ્યુતભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુતભારનું ધ્રુવત્વ એટલે કે પોલારિટી કહે છે. જ્યારે કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો એક પ્રકારનો વિદ્યુતભાર અને રેશમ બીજા પ્રકારનો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. ઘસવાથી વિદ્યુતભારિત થતા બે પદાર્થોની કોઈપણ જોડ માટે આ સાચું છે. હવે જો વિદ્યુતભારિત સળિયો જેની સાથે તેને ઘસેલો હતો તે રેશમના સંપર્કમાં લાવવામાં આવે તો તેઓ એકબીજાને આકર્ષતા નથી. અગાઉ જ્યારે વિદ્યુતભારિત થયા હતા ત્યારે જેમને આકર્ષતા કે અપાકર્ષતા હતા તેવા હલકા પદાર્થોને પણ તેઓ હવે આકર્ષતા કે અપાકર્ષતા નથી. આમ ઘસવાથી વિદ્યુતભાર પ્રાપ્ત કરેલો હોય તેવા વિદ્યુતભારિત પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવતા પ્રાપ્ત કરેલ વિદ્યુતભાર ગુમાવી દે છે. પદાર્થોએ પ્રાપ્ત કરેલ વિજાતીય વિદ્યુતભારો એકબીજાની અસરને નાબૂદ કરે છે. આથી વિદ્યુતભારોને ઘન અને ઋણ એવા નામ અમેરિકન વિજ્ઞાની
બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા અપાયા હતા. જ્યારે એક ઘન સંખ્યામાં તેટલું જ માન ધરાવતી ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો સરવાળો શૂન્ય થાય છે. વિદ્યુત ભારોને ઘન અને ઋણ એવા નામ આપવામાં કદાચ આ તર્ક હશે. રૂઢિગત રીતે કાચના સળિયા અથવા બિલાડીના ફર પરનો વિદ્યુત ભાર ઘન, પ્લાસ્ટિકના સળિયા અથવા રેશમ પરનો વિદ્યુત ભાર ઋણ ગણવામાં આવે છે. જો કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો હોય તો વિદ્યુત ભારિત હોવાનું કહેવાય છે. જ્યારે તેની પાસે કોઈ વિદ્યુત ભાર નથી હોતો ત્યારે તેને વિદ્યુત તટસ્થ હોવાનું કહેવાય છે. પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ એ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક એટલે કે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ છે. તે એક બોક્સમાં રાખેલા ધાતુના ઉર્ધ્વ સળિયાના નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ ધરાવતી રચના છે. જ્યારે વિદ્યુત ભારિત પદાર્થ ટોચ પરના ધાતુના ગોળાને સ્પર્શે છે ત્યારે વિદ્યુતભાર વહન પામીને વરખો પર જાય છે અને તેઓ એકબીજાથી દૂર જાય છે એટલે કે ફંટાય છે. દૂર જવાનું પ્રમાણ વિદ્યુતભારના જથ્થાનું સૂચક છે. આ પ્રમાણે સાદું વિદ્યુત દર્શક બનાવી શકે છે. પડદા માટેનો એલ્યુમિનિયમનો એક પાતળો સળિયો લો, જેના છેડે પડદા લગાડવામાં ગોળા લગાડેલા હોય. લગભગ 20 સેન્ટીમીટર લંબાઈનો ટુકડો કાપો. તેના એક છેડે ગોળો હોય અને કાપેલા છેડાને સપાટ એટલે કે ચપટો બનાવો. આ સળિયાને રાખી શકે તેવી મોટી બાટલી અને તેના ખુલ્લા છેડામાં ચુસ્ત બેસે તેવો બૂચ લો. પડદા સળિયાને સહેલાઈથી પકડી રાખે તેવું છિદ્ર બૂચમાં પાડો. બૂચમાં થઈ સળિયાને કાપેલા ભાગ નીચે તરફ રહે અને ગોળાવાળો છેડો બૂચની બહાર રહે તેમ સરકાવો. એલ્યુમિનિયમનો પાતળો વરખ લગભગ 6 સેન્ટીમીટર લંબાઈનો લઈ તેને મધ્યમાંથી વાળી સળિયાના સપાટ છેડા સાથે સેલ્યુલોઝ ટેપથી જોડો. આ તમારા વિદ્યુત દર્શકના વરખો છે. સળિયાની લગભગ 5 સેન્ટીમીટર લંબાઈ બૂચની બહાર રહે તેમ બૂચને બાટલી પર લગાડો. અંતર માપવા માટે બાટલીમાં અગાઉથી કાગળનો સ્કેલ મૂકી શકાય. વરખો વચ્ચેનું અંતર એ વિદ્યુત ભારના જથ્થાનું આશરે માપ છે. વિદ્યુત દર્શક કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેનું આકર્ષણ જોવા માટે આપણે વાપરી હતી તે પટ્ટીઓ લો. તેમને મધ્યમાંથી વાળો, જેથી વળવાના સ્થાને નિશાની થશે. પટ્ટીને ખોલી હળવેથી ઇસ્ત્રી કરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ વળાંકની નિશાની ઉપર રહે તેમ રાખો. પટ્ટીને એવી રીતે પકડો કે વળાંક ચપટીમાં આવે. તમે જોઈ શકશો કે બંને ભાગ એકબીજાથી દૂર થાય છે. આ દર્શાવે છે કે ઇસ્ત્રી કરવાથી પટ્ટીને વિદ્યુતભાર પ્રાપ્ત થયો છે. જ્યારે તમે અડધેથી વાળો છો ત્યારે બંને અડધા ભાગો પર સમાન વિદ્યુતભાર હોય છે. તેથી તેઓ એકબીજાને અપાકર્ષે છે. આવી જ અસર વરખવાળા વિદ્યુત દર્શકમાં જોવા મળે છે. વિદ્યુત ભારિત પદાર્થને સળિયા પર અને તેની સાથે જોડેલા એલ્યુમિનિયમના વરખો પર સ્થાનાંતર પામે છે. વરખના બંને અડધા ભાગો પર સજાતીય વિદ્યુતભાર આવે છે અને તેથી તેઓ અપાકર્ષે છે. વરખોનું છૂટા પડવાનું પ્રમાણ તેમના પરના વિદ્યુતભારના જથ્થા પર આધારિત છે. આપણે પ્રથમ તો એ સમજીએ કે દ્રવ્ય પદાર્થો વિદ્યુતભાર કેમ પ્રાપ્ત કરે છે. બધું દ્રવ્ય પરમાણુ અને અણુઓનું બનેલું છે. સામાન્યતઃ દ્રવ્યો વિદ્યુતીય રીતે તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુતભાર ધરાવે છે, પરંતુ તેમના વિદ્યુતભારો બરાબર સમતોલિત થયેલ છે. ઘન પદાર્થમાં અણુઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, પરમાણુઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, ગુંદરનું આસક્તિ એટલે કે એધેસિવ બળ, પૃષ્ઠ તાણ સાથે સંકળાયેલા બળો એ બધા મૂળભૂત રીતે વિદ્યુત પ્રકારના છે, જે વિદ્યુતભારો વચ્ચેના બળોથી ઉદ્ભવેલા છે. આમ વિદ્યુત બળ સર્વવ્યાપી છે અને આપણા જીવન સાથે સંકળાયેલ દરેક ક્ષેત્રને ઘેરી વળેલું છે. આથી એ જરૂરી છે કે આપણે આ બળ વિશે વધુ જાણીએ. કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુતભારિત કરવા માટે
આપણે એક પ્રકારનો વિદ્યુતભાર ઉમેરવાની કે દૂર કરવાની જરૂર પડે છે. જ્યારે આપણે એમ કહીએ કે પદાર્થ વિદ્યુતભારિત થયેલો છે, ત્યારે આપણે આ વધારાના અથવા ખૂટતા વિદ્યુતભારની વાત કરીએ છીએ. ઘન પદાર્થમાં પરમાણુ સાથે ઓછી પ્રબળતા બંધિત હોય તેમાંના કેટલાક ઇલેક્ટ્રોનને ગુમાવીને ઘન વિદ્યુતભારિત બને છે. તેવી જ રીતે પદાર્થ ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરીને ઋણ વિદ્યુતભારિત બને છે. જ્યારે આપણે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ છીએ ત્યારે સળિયામાંથી કેટલાક ઇલેક્ટ્રોન રેશમ પર સ્થાનાંતર પામે છે. આમ સળિયો ઘન વિદ્યુતભારિત અને રેશમ ઋણ વિદ્યુતભારિત બને છે. ઘસવાની ક્રિયામાં કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. વળી સ્થળાંતર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પદાર્થની અંદરના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાનો એક ઘણો નાનો ભાગ છે. આ ઉપરાંત દ્રવ્યમાં ઓછી પ્રબળતાથી બંધિત હોય તેવા ઇલેક્ટ્રોન જ ઘસવાની ક્રિયામાં પદાર્થમાંથી સ્થાનાંતર પામે છે. આથી જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે છે ત્યારે પદાર્થો વિદ્યુતભારિત થાય છે. આ કારણથી ઘસીને પદાર્થોને વિદ્યુતભારિત થયેલા નોંધવા માટે આપણે કેટલીક જોડને જ વળગી રહેવું પડે છે. કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ. ધાતુના એક સળિયાને હાથમાં રાખી ઊન સાથે ઘસતા વિદ્યુતભારિત થયો હોવાનો કોઈ સંકેત જણાતો નથી. જો કે લાકડાના કે પ્લાસ્ટિકના હેન્ડલ અથવા હાથાવાળો ધાતુનો સળિયો તેના ધાતુના ભાગને સ્પર્શ્યા સિવાય ઘસવામાં આવે તો તે વિદ્યુતભારિત થયો હોવાનો સંકેત આપે છે. ધારો કે આપણે તાંબાના એક તારને તટસ્થ બરુની ગોળી સાથે જોડીએ અને બીજા છેડાને ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે જોડીએ તો આપણને જણાશે કે બરુની ગોળી ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. જો આવો જ પ્રયોગ તાંબાના તારને સ્થાને નાયલોન દોરી અથવા રબર બેન્ડ સાથે કરવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયા પરથી બરુની ગોળી તરફ કોઈ વિદ્યુતભારનું સ્થાનાંતર થતું નથી. કેટલાક દ્રવ્યો વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે, બીજા થવા દેતા નથી. જેઓ તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેમને સુવાહકો અથવા વાહકો કહે છે. તેમની પાસે વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોન એવા હોય છે કે જે દ્રવ્યમાં ગતિ કરવા માટે લગભગ મુક્ત હોય છે. ધાતુઓ, માનવ તથા પ્રાણી શરીરો અને પૃથ્વી વાહકો છે. કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું જેવી મોટાભાગની અધાતુઓ તેમનામાંથી વિદ્યુતના પસાર થવાને મોટો અવરોધ દાખવે છે. તેમને અવાહકો કહે છે. મોટાભાગના પદાર્થો ઉપર જણાવેલ બેમાંથી એક વર્ગમાં આવે છે. જ્યારે કોઈ વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈને સુવાહક પર જાય છે ત્યારે તે તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય છે. ઉલટું જ્યારે અવાહક પર કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તે જ સ્થાને રહે છે. દ્રવ્યોનો આ ગુણધર્મ આપણને એ જણાવે છે કે સાથી નાયલોન કે પ્લાસ્ટિકના કાંસકા વડે સૂકા વાળ ઓળતા અથવા ઘસવાને કારણે તેઓ વિદ્યુતભારિત થાય છે, પણ ચમચી જેવો ધાતુનો પદાર્થ વિદ્યુતભારિત થતો નથી. ધાતુ પરનો વિદ્યુતભાર આપણા શરીર મારફતે જમીનમાં સ્ખલન પામે છે, કારણ કે બંને વિદ્યુતના સુવાહક છે. જ્યારે આપણે એક વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ ત્યારે પદાર્થ પરનો બધો વધારાનો વિદ્યુતભાર ક્ષણિક પ્રવાહ રચી સંપર્ક કરાવતા સુવાહક આપણા શરીર જેવા મારફતે જમીનમાં પસાર થઈ જાય છે. વિદ્યુતભારોની પૃથ્વી સાથે વહેંચણીની પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કહે છે. અર્થિંગ વિદ્યુત પરિપથો અને ઉપકરણોને એક સલામતી પૂરી પાડે છે. એક ધાતુની જાડી પ્લેટ જમીનમાં ઊંડે દાટીને તે પ્લેટમાંથી જાડા ધાતુના તાર બહાર કાઢી તેમને મકાનોમાં એટલે કે વિદ્યુતના મુખ્ય સપ્લાય પાસે અર્થિંગના હેતુ માટે રાખવામાં આવે છે. આપણા મકાનોમાં વિદ્યુતના વાયરિંગમાં 3 તાર હોય છે: જીવંત, તટસ્થ અને અર્થ. પ્રથમ 2 તાર પાવર સ્ટેશનથી વિદ્યુત લાવે છે અને ત્રીજો તાર
દાટેલી પ્લેટ સાથે જોડીને અર્થ કરી દીધેલ હોય છે. વિદ્યુત ઇસ્ત્રી, રેફ્રિજરેટર, ટીવી જેવા ઉપકરણોની ધાતુના આવરણને અર્થ કરેલ તાર સાથે જોડાય છે. જ્યારે કંઈક ખામી સર્જાય અથવા જીવંત તાર ધાતુના આવરણને સ્પર્શે ત્યારે વિદ્યુતભાર ઉપકરણને નુકસાન કર્યા સિવાય અને માનવોને હાનિ પહોંચાડ્યા સિવાય જમીનમાં વહી જાય છે. નહીં તો માનવ શરીર સુવાહક છે, તેથી હાનિ નિવારી શકાય નહીં. ચાર્જિંગ બાય ઇન્ડક્શન. જ્યારે આપણે બરુની ગોળીને વિદ્યુતભારિત સળિયાનો સ્પર્શ કરાવીએ ત્યારે સળિયા પરના કેટલાક ઋણ વિદ્યુતભારો બરુની ગોળી પર સ્થાનાંતરિત થાય છે અને તે પણ વિદ્યુતભારિત બને છે. આમ બરુની ગોળી સંપર્કથી વિદ્યુતભારિત થાય છે. હવે પછી તે પ્લાસ્ટિકના સળિયા દ્વારા અપાકર્ષણ પામે છે, પણ કાચનો સળિયો કે જે વિરુદ્ધ પ્રકારે વિદ્યુતભારિત છે તેના દ્વારા આકર્ષણ પામે છે. આમ છતાં વિદ્યુતભારિત સળિયો શા માટે હલકા પદાર્થોને આકર્ષે છે એ એવો પ્રશ્ન છે કે જેનો હજી આપણે જવાબ આપવાનો બાકી છે. આપણે નીચેનો પ્રયોગ કરીને શું થતું હશે તે સમજવાનો પ્રયત્ન કરીએ. 1. અવાહક સ્ટેન્ડ પર ટેકવેલા બે ધાતુના ગોળાઓ એ અને બીને સંપર્કમાં લાવો. 2. એક ધન વિદ્યુતભારિત સળિયાને કોઈ એક ગોળા, દાખલા તરીકે એની નજીક તેને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખીને લાવો. ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન સળિયા તરફ આકર્ષાય છે. આને લીધે ગોળા બીની દૂરની સપાટી પર વધારાનો ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. બંને પ્રકારના વિદ્યુતભારો ધાતુના ગોળામાં બંધિત છે અને તેથી છટકી શકતા નથી. તેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સપાટી પર રહે છે. એ ગોળાની ડાબી સપાટી પર વધારાનો ઋણ વિદ્યુતભાર અને બી ગોળાની જમણી સપાટી પર વધારાનો ધન વિદ્યુતભાર છે. આમ છતાં ગોળામાંના બધા ઇલેક્ટ્રોન એની ડાબી સપાટી પર એકઠા થયા નથી. જેમ જેમ એની ડાબી સપાટી પર ઋણ વિદ્યુતભાર જમા થવાનું શરૂ થાય ત્યારે બીજા ઇલેક્ટ્રોન આ જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ અનુભવે છે. થોડા સમયમાં સળિયાના આકર્ષણના બળની અસર અને જમા થયેલા વિદ્યુતભારોને લીધે થતા અપાકર્ષણના બળની અસર હેઠળ સંતુલન રચાય છે. આ પ્રક્રિયાને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે અને લગભગ તત્ક્ષણ એટલે કે તરત જ બને છે. જ્યાં સુધી કાચનો સળિયો ગોળા નજીક રાખેલ હોય ત્યાં સુધી એકઠો થયેલો વિદ્યુતભાર સપાટી પર રહે છે. જો સળિયાને દૂર કરવામાં આવે તો વિદ્યુતભારો પર કોઈ બાહ્ય બળ લાગતું નથી અને તેઓ તેમની મૂળ તટસ્થ અવસ્થામાં પુનઃ વિતરિત થાય છે. 3. એ ગોળાની નજીક કાચના સળિયાને હજી પકડી રાખીને બે ગોળાઓને થોડા અંતરે અલગ કરો. બે ગોળાઓ વિરુદ્ધ પ્રકારે એટલે કે વિજાતીય રીતે વિદ્યુતભારિત થયેલા જણાય છે અને એકબીજાને આકર્ષે છે. 4. સળિયાને દૂર કરો. ગોળા પરના વિદ્યુતભાર પુનઃ ગોઠવણી પામે છે. હવે ગોળાઓને સારા એવા દૂર કરો. તેમની ઉપરના વિદ્યુતભારો તેમની સપાટી પર નિયમિત રીતે વિતરિત થાય છે. આ પ્રક્રિયામાં ધાતુની દરેક ગોળા સમાન અને વિજાતીય રીતે વિદ્યુતભારિત થાય છે. આ પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવાની ક્રિયા છે. ધન વિદ્યુતભારિત કાચનો સળિયો તેનો કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી, જે સંપર્ક દ્વારા વિદ્યુતભારિત કરવાની ક્રિયા કરતા અલગ છે. જ્યારે વિદ્યુતભારિત સળિયા હલકા પદાર્થોની નજીક લાવવામાં આવે ત્યારે આવી અસર થાય છે. સળિયો પદાર્થ પર નજીકની સપાટી પર વિજાતીય વિદ્યુતભાર પ્રેરિત કરે છે અને સજાતીય વિદ્યુતભાર પદાર્થની દૂરની સપાટી પર જાય છે. જ્યારે હલકો પદાર્થ વાહક ન હોય ત્યારે પણ આવું થાય છે. બે પ્રકારના વિદ્યુતભારોના કેન્દ્રો સહેજ અલગ થાય છે. આપણે જાણીએ છીએ કે વિરુદ્ધ એટલે કે વિજાતીય વિદ્યુતભારો આકર્ષે છે અને સજાતીય વિદ્યુતભારો અપાકર્ષે છે. આમ છતાં બળનું માન વિદ્યુતભારો વચ્ચેના અંતર પર આધારિત છે.
અને આ કિસ્સામાં આકર્ષણ બળ અપાકર્ષણ બળ કરતાં વધુ છે. પરિણામે કાગળના ટુકડા કે બરૂની ગોળી જેવા પદાર્થો હલકા હોવાથી સળિયા તરફ ખેંચાય છે. અને સ્પર્શ્યા વિના તમે કેવી રીતે ધન વિદ્યુતભારિત કરી શકશો? ઉકેલ: અવાહક સ્ટેન્ડ પર એક વિદ્યુતભારિત ન હોય તેવો ધાતુનો ગોળો દર્શાવે છે. એક ઋણ વિદ્યુતભારિત સળિયો ધાતુના ગોળા પાસે લાવો. સળિયો ગોળાની નજીક લાવતા ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન અપાકર્ષણને લીધે દૂર થાય છે અને દૂરના છેડે એકઠા થવા માંડે છે. નજીકનો છેડો ઇલેક્ટ્રોનની ઉણપને લીધે ધન વિદ્યુતભારિત બને છે. જ્યારે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પરનું ચોખ્ખું બળ શૂન્ય થાય છે ત્યારે વિદ્યુતભારોની વહેંચણી અટકી જાય છે. ગોળાને વાહક તાર વડે જમીન સાથે જોડો. ઇલેક્ટ્રોન જમીનમાં વહી જશે અને નજીકના છેડે ધન વિદ્યુતભારો સળિયા પરના ઋણ વિદ્યુતભારોના આકર્ષણના લીધે ત્યાંને ત્યાં જ જકડાયેલા રહેશે. ગોળાને જમીનથી અલગ કરો. ધન વિદ્યુતભાર નજીકના છેડે હજી જકડાયેલા રહે છે. વિદ્યુતભારિત સળિયાને દૂર કરો. ધન વિદ્યુતભાર ગોળા પર નિયમિત રીતે ફેલાઈ જશે. આ પ્રયોગમાં ધાતુનો ગોળો પ્રેરણની ઘટના દ્વારા વિદ્યુતભારિત થાય છે અને સળિયો તેનો કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી. આવા જ પગલાં દ્વારા ધાતુના ગોળા પાસે ધન વિદ્યુતભારિત સળિયો લાવી ગોળાને ઋણ વિદ્યુતભારિત કરી શકાય છે. આ કિસ્સામાં જ્યારે ગોળાને તાર મારફતે જમીન સાથે જોડીએ ત્યારે જમીનમાંથી ઇલેક્ટ્રોન ગોળા પર વહન પામશે.